ઓકે, તમે મને આજે એક આ પ્રશ્નનો જવાબ આપો કે ખરેખર ગ્રામર વગર ઇંગ્લિશ બોલવું શક્ય છે? ગ્રામર વગર અંગ્રેજી શીખવું શક્ય છે કે નહીં? એનો તમે પહેલા મને આન્સર આપો. કારણ કે આજે આ પ્રશ્નનું સોલ્યુશન લઈને હું તમારા માટે આવી ગયો છું કે ગ્રામર વગર અંગ્રેજી શીખી કઈ રીતે શકાય, શું કરવું જોઈએ, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણા લોકો કહેશે કે સર અંગ્રેજી ગ્રામર વગર ન શીખી શકે, તો હું એ લોકો સાથે સહેમત છું. ઘણા લોકો એમ કે ગ્રામર વગર શીખી શકે, તો હું એ લોકો સાથે સહેમત છું. સાહેબ શું ડબલ ટોલકી વગાડો છે, એક હરખું કયો ને. હા, હું તમને બે પોસિબિલિટીઝ છે એ આજે તમને તમારી સમક્ષ હું રાખવાનો છું. હવે સિમ્પલ એક વસ્તુ છે કે આપણે ગુજરાતી શીખા, તમે એક વસ્તુ ફીલ કરજો, અથવા તો તમારા ઘરે બાળકો હોય નાના નાના કે જે અત્યારે ગુજરાતી શીખી રહે, તમારું તો યાદ ન હોય, કદાચ મારું તમારું આપણને યાદ ન હોય કે હું કઈ રીતે શીખો ને આ બધું, બરોબર. બટ આપણા ઘરે ઘણા બધા નાના બાળકો હોય છે, કાકા મામા ફઈના માસીના દીકરાના ભાઈ બહેનના દીકરા જે હોય એ અત્યારે કોઈ પણ ભાષા શીખતા હોય તો તમે જોજો તમે ગ્રામર શીખડાવો ગુજરાતી. હાલો પહેલા આપણે જોડણી શીખીએ, હાલો પહેલા આપણે આ શીખીએ, એવું શીખડાવો છો નહીં. એ બોલતો થઈ જાય છે. એ કઈ રીતે થાય છે? થઈ જશે ને. તો એ વસ્તુ ઇંગ્લિશમાં કે કોઈ પણ અધર લેંગ્વેજમાં પોસિબલ છે? હા, પોસિબલ છે. બસ આજનો આ જ ટોપિક છે કે આજે મારે અમુક વસ્તુઓ તમને ક્લિયર કરાવી છે કે ગ્રામર વગર અંગ્રેજી શીખવું પોસિબલ છે. બટ તમે કીધું ને મેં હમણાં શરૂઆતમાં કે ભાઈ ગ્રામર થોડુંક જરૂરી છે. શું કામ જરૂરી છે? કારણ કે ગુજરાતી આપણે શું કામ શીખી ગયા વગર ગ્રામરે? આપણી આજુબાજુનો માહોલ ગ્રામર વગર ગુજરાતીનો હતો એટલા માટે. અંગ્રેજીનો માહોલ છે આપણી આજુબાજુમાં હોય તો જરૂર જ નથી શીખવાની ઇંગ્લિશ, એ તો શીખી જ ગયા હોય. આપણી આજુબાજુમાં એવું વાતાવરણ નથી તો આપણે એને ઊભું કરવું પડશે. વી હેવ ટુ ક્રિએટ ધેટ ટાઈપ ઓફ એટમોસ્ફિયર અરાઉન્ડ અસ, ધેન વી વિલ સ્પીક ઇંગ્લિશ. જેમ કે ગુજરાતીનું એટમોસ્ફિયર હોય છે એટલે આપણે ગુજરાતી બોલી શકીએ છીએ, ઇંગ્લિશનું નથી તો આપણે ઊભું કરવું પડશે. આપણી આજુબાજુમાં એટમોસ્ફિયર નથી એટલા માટે થોડુંક એવું ગ્રામરની જરૂર પડશે, પણ કેટલુંક થોડુંક. ઓકે, શરૂઆત કરી આજના લેક્ચરના. મારે એ જ તમને વાત કરવી છે મિત્રો. વિડીયો લાઈક કરી દો સરસ મજાની, કારણ કે આજનો આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. તમારા મિત્રો સુધી શેર કરી દેજો જે લોકો ગ્રામરની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. રેડી? ઇવન જે લોકોને અંગ્રેજી શીખવાની શરૂઆત કરવી છે એ લોકો સુધી આ વિડીયોને પહોંચાડી દેજો, બરોબર. શેર કરવું એ પણ પુણ્યની વાત છે તો કરી દેજો. કમેન્ટ સેક્શનમાં ગ્રેડ હાર્ટ અને કેવો લાગશે આ વિડીયો, કેવો લાગ્યો આ વિડીયો એ પણ તમે કહી શકશો વિડીયોને જોયા બાદ. શેર કરી સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મિત્રો શરૂઆત કરીએ છીએ ગ્રામર વગર ઇંગ્લિશ બોલતા શીખીએ. તો સૌથી પહેલા મારે ઇન્ટ્રોડક્શન તમને આપવું છે. જોજો, ખાસ સાંભળજો કે મિત્રો ઘણા લોકો માને છે કે ઇંગ્લિશ બોલવા માટે ગ્રામર માસ્ટર કરવું જરૂરી છે, ગ્રામરમાં માસ્ટર કરવું જરૂરી છે. પરંતુ સાચી વાત તો એ છે કે ઇંગ્લિશ બોલવા માટે ગ્રામર પૂરું જાણવું જરૂરી નથી. જો અહીં લખ્યું છો પૂરું જાણવું જરૂરી નથી, મતલબ થોડુંક તો જાણવું જરૂરી છે. એ થોડુંક કેટલું? અરે કહું છું ને, થોડીક વારમાં કહું છું, થોડી ધીરજ રાખો, મજા આવશે. ઓકે, બીજો પોઈન્ટ મારે એ કહેવો છે કે રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે મારે તમને સમજાવવું છે કે કોઈ પણ ભાષા કઈ રીતે બોલી શકાય. એક બાળક પોતાની માતૃભાષા બોલતા શીખે છે તેને પહેલા ગ્રામર શીખવાડવામાં આવતું નથી. તમે હું ગુજરાતીનું ગ્રામર નથી શીખા, પણ પહેલા આપણે ગુજરાતી બોલતા શીખી ગયા છીએ. પહેલા વર્ડ્સ, ફ્રેઝીસ અને સેન્ટેન્સીસ સાંભળીને બોલતા શીખે છે અને પછી ગ્રામર આવે છે. તમે એક વસ્તુ નોટિસ કરો. માની લ્યો કે આ એક બાળક આપણું ગુજરાતી ફેમિલીનું છે, એનો જન્મ થયો. હવે એ 2 થી 2.5 3 વર્ષ સુધી એમના માતા પિતા હોય કે એનું ફેમિલી હોય એનું બધું ઓબ્ઝર્વેશન કરે છે. એ શું બોલે છે, કેવી રીતના બોલે છે, એમાં એ મોડિફાઈ કરી અને મતલબ 3-4 વર્ષ પછી એ છોકરું એના મમ્મી પપ્પાએ ન બોલે ને એવા અમુક સેન્ટેન્સીસ બોલી નાખતા હોય છે. આપણે રિયલાઇઝ કરી હા કેવું બોલ્યું, આશ્ચર્ય થાય છે ને, 100% થશે. તો શું તમે એક વસ્તુ વિચારો, આ બોલતો થઈ ગયો બાળક, એને ગુજરાતી વાંચવા દેજો, એ વાંચી શકશે? નહીં વાંચી શકશે. એને લખવા દેજો, લખી શકશે? નહીં લખી શકે. એક ભાષા શીખી ગયો, હજી એને લખતા નથી આવડતો, જેને વાંચતા નથી આવડતું, એને ગ્રામરનું કોઈ નોલેજ નથી. હા, પછી એને આપણે સ્કૂલમાં ભણવા બેસાડશું, પછી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ બધું શીખડાવવામાં આવશે કે આમ લખાય, આમ વંચાય અને આમ છે એ ઇંગ્લિશ ગુજરાતી ગ્રામર શીખાય. તો સેમ વસ્તુ છે, આપણે તો બોલતા શીખવું છે ને, આપણે તો બોલતા શીખવું છે ને, તો આ પદ્ધતિથી આપણે પણ અંગ્રેજી બોલતા શીખી શકીએ છીએ. પહેલા આપણે અમુક વર્ડ્સ જે શબ્દો છે એને ઇમ્પ્લિમેન્ટ લાવો થોડા. આ પંખો છે નહીં, આ ફેન છે,
એવું લાવો. આ ઘડિયાળ છે નહીં, આ વોચ છે. પછી તમે ધીમે ધીમે ધીસ ઇઝ અ વોચ એવું થઈ જશે. રેડી? એ બધી પેટર્ન શીખડાવું છું. ઓકે, સેન્ટેન્સીસ સાંભળો. આ બાળક છે એ અહીંથી અહીંયા પહોંચ્યું તેને કેટલું સાંભળ્યું હશે? કોઈ પણ ભાષા શીખવી હોય, જે ભાષામાં જે બાળકે જન્મ લીધો છે ભાષા એ બોલતું પરફેક્ટ થઈ જશે. શું કામ? કારણ કે ભાષા એને સૌથી વધારે સાંભળી છે, સૌથી વધારે એને એનું લિસનિંગ કર્યું છે, અને હવે પછી એને એ બોલવાનું છે. બરોબર છે? ઇમિટેટ કરવાનું છે. તો આપણે પણ અંગ્રેજીને ઇમિટેટ કરીને શીખી શકીએ છીએ સાંભળીને. પણ આપણે હવે જો આ બાળકને છે ને એ બાળક બોલતું થયું હોય ને એટલે એને કોઈ ભૂલ પડવાનો, ખોટું પડવાનો બીક ન હોય. એનું ખોટું પડે તો આપણે હસીએ છીએ, અને બાળક એવું હસે છે. અને આપણે અત્યારે હવે આ ઉંમરે પહોંચી ગયા, હવે કોઈક હશે તો આપણને શરમ આવે. બાળક જેવું શરમલેસ થતા શીખો તો જ કોઈ ભાષા શીખી શકશો, નહીતર નહીં શીખી શકો. ઓકે, તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવી પડશે. વાય ગ્રામર ઇઝ નોટ ઓલવેઝ નીડેડ. શા માટે ગ્રામર છે એ હંમેશા જરૂર નથી? તો જુઓ, ઇંગ્લિશ બોલવું એટલે કમ્યુનિકેશન, એટલે કે સંવાદ કરવો. ગ્રામરમાં પરફેક્ટ હોવાની જરૂર નથી. સામેવાળો તમને સમજે એ જ આપણું મુખ્ય હેતુ હોય છે. તમે ડેઈલી યુઝ સેન્ટેન્સીસથી ઇંગ્લિશ બોલવાનું શરૂ કરી શકો છો. તો જેટલા પણ શબ્દો, જેટલા પણ વાક્યો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ એને ધીમે 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 એને છે ને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા જાઓ, એટલે કોઈ પણ પ્રકારની તકલીફ તમને પડશે નહીં. ઓકે, તો એ જ વસ્તુથી આપણે કામ કરવાના છીએ. તો તમને શું કીધું કે ઇંગ્લિશમાં હા આપણે ગુજરાતી પરફેક્ટ બોલીએ છીએ. અરે હું તમને કહું આપણે ગુજરાતી પરફેક્ટ નથી બોલતા, ઘણી બધી મિસ્ટેક કરીએ છીએ આપણે. પ્રોનાઉન્સિએશનમાં મિસ્ટેક કરીએ છીએ ઘણા બધા શબ્દો બોલવામાં. રેડી? તો એવું જ અંગ્રેજીમાં છે, એટલે એવી કઈ ચિંતા નહીં કરવાની. હા, ધીમે 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 પછી એ બધું શીખી જશો. બરોબર છે? એટલે આ વસ્તુ કાંઈ એવી કાંઈ ઓલી જરૂર છે નહીં. સાહેબ આગળ વધીએ એની પહેલા સાહેબ આજે 31 ઓગસ્ટ છે. અહીંયા તમને એવું કીધું છે કે દરેક શબ્દો આપણે શીખવા પડશે. શબ્દો જેટલા તમારા મગજમાં હશે ને એ શબ્દો માટે સાહેબ આપણી આ ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક છે ને એ સરસ મજાની રીતે આજે આમાં આવતીકાલથી 99 રૂપીસ થઈ જશે. આજે રાતના 12 વાગ્યા સુધી આમની પ્રાઇસ 49 રૂપીસ છે. 3000 થી વધારે શબ્દો આમાં આપેલા છે ઉચ્ચારણ અને અર્થ સાથે, કારણ કે એ શબ્દોથી તમે તમારું ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકશો. QR કોડને સ્કેન કરી 49 રૂપીસ ટ્રાન્સફર કરી અને એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાઈ દો, અથવા તો આ જ નંબર ઉપર ડાયરેક્ટ 49 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાઈ દેશો અને PDF મોકલી દેશો. દેવ સત્ય બુક લેતા હોય તો એમાં આવી જશે. ઇંગ્લિશ PDF ચેમ્પિયન કિટ લેતા હશો તો એમાં આવી જશે. એ લોકોને અલગથી પરચેસ કરવાની જરૂર નથી. ઓકે, ચલો આગળ વધીએ. હવે કીધું છે કે હાઉ ટુ લર્ન ઇંગ્લિશ વિધાઉટ ગ્રામર. ગ્રામર વગર આપણે કઈ રીતે શીખી શકીએ? તો જુઓ, પહેલા તો ડેઈલી યુઝ સેન્ટેન્સીસ ને યાદ કરો. આપણે જે બોલીએ છીએ, ઘણા એમ કહે તમે કેમ છો તો એને તમે હાઉ આર યુ એમ બોલી શકો છો. મને સારું છે તો આઈ એમ ફાઇન. ઓકે, તમારું નામ શું છે તો વોટ ઇઝ યોર નેમ. તો આ બધા શબ્દો કોક ને કોક તો બોલતા જ હોય છે, અને આ તો ડેઈલી શબ્દો છે. તો એવા શબ્દોને સાંભળો અને એવા જ શબ્દો તમે પણ ક્યાંક ને ક્યાંક વાપરો ને કોક ને કયો, તો જેથી કરીને તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે ને થશે. ટ્રાન્સલેશન પ્રેક્ટિસ કરો ગુજરાતી ટુ ઇંગ્લિશ. સ્પીકિંગ પ્રેક્ટિસ કરો મિત્રો સાથે, અથવા તો અરીસાની સામે. લિસનિંગ અથવા તો વોચિંગ, ખાસ સાંભળો, મૂવીઝ જુઓ, પોડકાસ્ટ જુઓ, યુટ્યુબ વિડીયોઝ જુઓ, શોર્ટ ક્લિપ્સ જુઓ કે જ્યાંથી ફૂલ નહીં પણ ફૂલની ભાખડી જેટલું તો નોલેજ તમારામાં આવશે ને. ઓકે, અને વોકેબ્યુલરી બિલ્ડ કરો. રોજે 5 થી 10 નવા શબ્દો શીખો, જેનાથી તમારે ગ્રામર બહુ એટલું બધું શીખવું નહીં પડે. સાંભળી અને આવા શબ્દો શીખીને તમે અંગ્રેજી બોલતા થઈ જશો. ઓકે, અને એના 5 થી 10 નવા શબ્દો શીખવા માટે જ આપણી વોકેબ્યુલરી બુક હજી સુધી નથી લીધી, લઈ લેજો સાહેબ. ઓકે, ચલો આગળ વધીએ સાહેબ. આગળ વધીએ તો મેં તમને જેમ કીધું કે દરરોજ નવા શબ્દો બોલો, નવા વાક્યો બોલો. તો એવા જ આપણે જે વાક્યો યુઝ કરીએ છીએ ને એવા વાક્યો હું થોડાક તમને આપું છું. હવે આ વાક્યો તો જિંદગીમાં તમારે જોજો, જેટલા સેન્ટેન્સીસ છે એ દરેક સેન્ટેન્સીસ મિત્રો ક્યાંક ને ક્યાંક તમે ગુજરાતીમાં બોલો જ છો, પણ આજ પછી એને ઇંગ્લિશમાં બોલવાનું રાખો સાહેબ, એટલે ગ્રામર શીખવું જ નહીં પડે. હેલો, તમે કેમ છો તો હાવ આર યુ, બધાને પૂછો હાવ આર યુ, રોજ પૂછો. હું સારું છું, મને સારું છે, આઈ એમ ફાઇન. તમારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ? મારું નામ વિજય છે, માય નેમ ઇઝ વિજય. તમે ક્યાં રહો છો? કોઈને પૂછો ક્યાં રહો છો, શું કેમ ક્યાં રહો છો પૂછો. વેર ડુ યુ લીવ એવું પૂછો, મજા આવી છે. ઓકે, હું રાજકોટમાં રહું છું તો આઈ લીવ ઇન રાજકોટ. તમે ક્યાં રહો છો? આઈ લીવ ઇન, જ્યાં રહેતા આઈ એમ લીવ નહીં, આઈ એમ લિવિંગ અથવા તો આઈ લીવ ઇન, જ્યાં રહેતા હોય ને. તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ? હું વિદ્યાર્થી છું, આઈ એમ સ્ટુડન્ટ.
તમને મળીને આનંદ થયો. આપણે ઘણી વાર કહેતા તમને મળીને આનંદ થયો ભાઈ. તો નાઇસ ટુ મીટ યુ બોલો, બરોબર? નાઇસ ટુ મીટ યુ. ફરી મળીશું, સી યુ અગેન. ફરી મળીશું તો સી યુ અગેન. મને આનંદ થયો, આમ હેપી. મને દુઃખ છે, આમ સેડ. મને ગુસ્સો આવ્યો, આમ એંગ્રી. આ બધા શબ્દો આપણે ક્યાંક ને ક્યાંક બોલીએ છીએ. મને ભૂખ લાગી છે, રોજ ભૂખ લાગતી હોય તો આપણે આઈ એમ હંગ્રી. ઓકે, મને તરસ લાગી છે, આમ થર્સ્ટી. તો આ શબ્દો શીખવા પડશે ને સાહેબ. હે, રોજ બોલો સેન્ટેન્સ. હું વ્યસ્ત છું, આઈ એમ બિઝી. બરોબર છે. હું તૈયાર છું, આઈ એમ રેડી. ડરશો નહીં, ડોન્ટ બી અફ્રેડ. ડરશો નહીં, ડોન્ટ બી અફ્રેડ. મને સમજાયું, આઈ અન્ડરસ્ટુડ. મને સમજાયું નથી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તો આવા જે શબ્દો છે રોજે બોલો. હજી થોડાક શબ્દો તમને આપી દો. વાક્યો. તમે ક્યાં જઈ રહ્યા છો? તો વેર આર યુ ગોઈંગ? હું બજારમાં જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. બોલતા જાજો, મારી પાછળ રિપીટ કરતા જાજો. તમે ક્યાં જઈ રહ્યા છો એવું પૂછવા માટે તો હું માર્કેટ જઈ રહ્યો, તો હું ઓફિસે જઈ રહ્યો છું. ગમે એ બોલો. આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ, આઈ એમ ગોઈંગ ટુ ક્લાસ. ઓકે. તમે આજે મોડા આવ્યા, યુ કેમ લેટ ટુડે. આજે તમે મોડા આવ્યા, યુ કેમ લેટ ટુડે. હું સ્કૂલ માટે તૈયાર છું, આઈ એમ રેડી ફોર ધ સ્કૂલ. હવે તમે એક વસ્તુ યાદ રાખો કે ગ્રામર કેટલું જરૂરી છે. હવે ગ્રામર જરૂરી માટે ધ્યાન રાખજો કે એમ ઇઝ આર વાપરો તો એમ એટલે છે, છીએ, છું. હતો તો વોઝ વર. તો આવું બેસિક ગ્રામર છે એ તમારે શીખવાનું છે. એના માટેના લેક્ચર આપણે મૂકેલા જ છે. 30 ડેઝ સિરીઝ, 60 ડેઝ સિરીઝ. એને એક વખત જોઈ લેવાનું અને પછી આવી રીતે પ્રેક્ટિસ જ કરવાની છે. રેડી? ઓકે. આજે મારો દિવસ છે. માય ડે ઇઝ બિઝી ટુડે. બરોબર? અથવા તો આઈ એમ બિઝી ટુડે. ઓકે. અચ્છા, આજે મારો દિવસ વ્યસ્ત છે એવું કીધું છે. તો માય ડે ઇઝ બિઝી ડે ટુડે. તો આ રીતના બોલો. આપણી વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની વિજય નાક્યા નામની ચેનલ તો આ છે. ગુરુ ઓફ ગુજ્જુ ચેનલ ઉપરથી આપણે રોજ જે વોકેબ્લરીના વિડીયોઝ મૂકે દરરોજ 6 વાગે 8 વાગે પ્રેક્ટિસનો સેશન આવે છે. તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરેલ રાખો. ગુરુ ઓફ ગુજ્જુ સર્ચ કરો. બરોબર છે? ત્યાંથી પણ શબ્દો એવી રીતે યાદ રખાવવામાં આવે છે ઇંગ્લિશ વોકેબ્લરી સિરીઝમાં કે તમે કોઈ દી ભૂલશો નહીં. પપ્પા અખબાર વાંચી રહ્યા છે. ફાધર ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. ઓકે. મમ્મી રસોઈ બનાવી રહી છે. મધર ઇઝ કુકિંગ ફૂડ. મધર ઇઝ કુકિંગ ફૂડ. બાળક બગીચામાં રમે છે. ધ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ધ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ઓકે. ટેબલ પર મારી બુક છે. માય બુક ઇઝ ઓન ધ ટેબલ. મારી બુક ટેબલ ઉપર હતી. માય બુક વોઝ ઓન ધ ટેબલ. મારી બુક ટેબલ ઉપર હશે. માય બુક વિલ બી ઓન ધ ટેબલ. તો આ એમિઝાર વોઝ વન વિલ બી બસ એ લગાડતા આવડી ગયું. એટલું ગ્રામર શીખવાનું, બસ બીજું કાંઈ નથી શીખવાનું. ઓકે. ખુરશી પર કોણ બેઠું છે? હુ ઇઝ સિટિંગ ઓન ધ ચેર. ઓકે. ચલો નેક્સ્ટ આગળ. અને સાહેબ જો તોય છતાંય કઈ તકલીફ પડે છે અને ગ્રામર વગર મજા આવી જાય એવી રીતના શીખવું છે તો સાહેબ આપણો આ એક લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. 1 વર્ષની ફી 1199 રૂપિયા છે અને ગેરંટી સાથે તમને અહીંયા પ્રેક્ટિસ કરાવી અને દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવે. સાહેબ અંગ્રેજી બોલતા તમને કરી દેવામાં આવશે આ કોર્સથી, એ હું તમને ગેરંટી આપું છું. ઓકે. કારણ કે રેકોર્ડેડ લેક્ચર હશે, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું આવી જાય. રીડિંગ આવી જાય, લિસનિંગના વિડીયોઝ ઘણા બધા છે, સ્પીકિંગના છે, લાઈવ ટેસ્ટ છે, બધી વસ્તુ છે. ઇવન તમે બીજો એક 999 નો કોર્સ છે જેમાં દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર આવે છે. એક છે 749 જેમાં તમને રેકોર્ડેડ કોર્સ આવશે. અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને તમે કોઈ પણ કોર્સ પરચેસ કરી શકો છો. તો સાહેબ આવો મોકો મુકાય નહીં. ઓકે. આ રસ્તો ક્યાં જાય છે? વેર ડઝ ધીસ રોડ ગો? બરોબર છે. ટ્રેન ક્યારે આવશે? વેન વિલ ધ ટ્રેન કમ? વેન વિલ ધ ટ્રેન કમ? બસ સ્ટેન્ડ ક્યાં છે? વેર ઇઝ ધ બસ સ્ટેશન? અથવા તો વેર ઇઝ ધ બસ સ્ટેન્ડ? મને એક ટિકિટ આપો. ગીવ મી અ ટિકિટ. આ દુકાન ક્યારે બંધ થાય છે? વેન ડઝ ધી શોપ ક્લોઝ? વેન ડઝ ધી શોપ ક્લોઝ? ઓપન મૂકી દો તો ક્યારે ખુલે છે એવું થઈ જશે. મને ખૂબ ખુશી થઈ. આઈ ફેલ્ટ વેરી હેપી. આઈ ફેલ્ટ વેરી હેપી. મને થોડી તરસ લાગી છે. આઈ એમ અ લિટલ થર્સ્ટી. આઈ એમ લિટલ થર્સ્ટી. આજે મને થાક લાગ્યો છે. આઈ ફીલ ટાયર્ડ ટુડે. આઈ ફીલ ટાયર્ડ ટુડે. મને આ વાત સમજાઈ ગઈ છે. આઈ અન્ડરસ્ટુડ ધીસ મેટર. મને આ કામ ગમ્યું નથી. મને ગમ્યું નહીં તો આઈ ડીડન્ટ લાઈક ધીસ વર્ક. આ રીતના તમે કહી શકો. ઓકે. તમે અહીં કેમ આવ્યા છો? તો વાય ડીડ યુ કમ હિયર? કોઈને પૂછ્યું તમે અહીં કેમ આવ્યા? વાય ડીડ યુ કમ હિયર? હું મારા મિત્રને મળવા આવ્યો છું. તો આઈ કેમ એટલે કે આવ્યો છું ટુ મીટ માય ફ્રેન્ડ. હું મારા મિત્રને મળવા આવ્યો છું. તમારો મોબાઈલ ક્યાં છે? વેર ઇઝ યોર મોબાઈલ? વેર ઇઝ યોર મોબાઈલ? મારો મોબાઈલ ટેબલ પર છે. માય મોબાઈલ ઇઝ ઓન ધ ટેબલ. આજે વાતાવરણ ખૂબ સારું છે. ધ વેધર ઇઝ વેરી નાઇસ ટુડે. ધ વેધર ઇઝ વેરી નાઇસ ટુડે. તમે દરરોજ અંગ્રેજી શીખો છો?
ડુ યુ લર્ન ઇંગ્લિશ એવરી ડે? ડુ યુ લર્ન ઇંગ્લિશ એવરી ડે? હા, હું રોજ પ્રેક્ટિસ કરું છું. યસ, આઈ પ્રેક્ટિસ એવરી ડે. હું દરરોજ પ્રેક્ટિસ કરું છું. તમારો પ્રિય વિષય કયો છે? વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ? વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ? મારો પ્રિય વિષય અંગ્રેજી છે. માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ. ઓકે, તમે ખૂબ સારું બોલો છો. યુ સ્પીક વેરી વેલ. યુ સ્પીક વેરી વેલ. ઓકે, અને અંગ્રેજી શીખવા માટે સાહેબ આપણી આ બુક છે અત્યારે જગ જાહેર છે અને હજારો વિદ્યાર્થીઓ આ બુક પરચેસ કરીને અંગ્રેજી શીખી ચૂક્યા છે અને અડધા શીખી રહ્યા છે. તો 349 રૂપિયા પ્રાઇસ છે. દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. અહીંયા નંબર આપેલો છે. કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર છે એ લખાવી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે બુકનો ઓર્ડર કરાવી દેજો. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. તો વહેલા તે પહેલાના ધોરણે મંગાવી લેજો. ઓકે, ચાલો. એના પછી વોટ્સઅપ ચેનલ પર જોડે જજો. નંબર આપ્યો છે. વિજય નાક્યા ટેલિગ્રામ અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ સબસ્ક્રાઇબ કરેલું છે આ ચેનલને, પણ આ ચેનલને ફોલો કરી દેજો. બરોબર છે. અને આજનો આ લેક્ચર કેટલો ઇમ્પોર્ટન્ટ રહ્યો તમારા માટે એ મને જરા કહેવાનું. અને આ પદ્ધતિ પ્રમાણે તમે દરરોજ ફોલોઅપ લેતા જશો એટલે 101% તમને રિઝલ્ટ મળશે અને ડેફિનેટલી મળશે. ઓકે, તો મિત્રો ખાસ સરસ મજાની રીતે અંગ્રેજી શીખતા રહો. વિડીયો લાઇક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને આપણી બીજી ચેનલ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને પણ એક સબસ્ક્રાઇબ કરી દેજો ને. ત્યાં રોજે 6 વાગે અને એક 8 વાગે પ્રેક્ટિસ માટેનો અને વોકેબ્યુલરીનો લેક્ચર આવે છે, તો એને જોવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.